વિદ્યાર્થી બંધુઓ, ગુજરાત ગૌણ સેવાની ગ્રેડ 3ની એક્ઝામ ફેબ્રુઆરીના લાસ્ટ વીકમાં આવી જવાની સંભાવના છે. તેની તૈયારી માટે આ પેરા મૂકું છું. આશા કરું છું તમને આ પેરા ખૂબ જ સહાયરૂપ થશે તેવી શુભકામના. રેડી, સ્ટાર્ટ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વિકાસની પ્રકલ્પનાને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વધુ તેજ રફતારથી આગળ ધપાવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી આગામી તારીખ 10થી 12 જાન્યુઆરી 2024ના દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાવાની છે. ફકરો: તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે વીજી 2024 વેબસાઇટ તથા મોબાઈલ એપનું લોન્ચિંગ અને વીજી 2024ના બ્રોશરનું રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે અનાવરણ કર્યું હતું. ફકરો: ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવામાં મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલી આ વેબસાઇટ તથા મોબાઈલ એપ વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવી યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ફકરો: મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઉદ્યોગ વેપારના વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બનાવવાના હેતુથી વર્ષ 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાને શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિમાં નોંધનીય બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવ્યું છે. ફકરો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રગતિને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત ઉત્તમ નીતિ નિર્માણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉચ્ચ જીવન ધોરણનું પ્રદર્શન કરે છે.